ગીર સોમનાથમાંથી સમાચાર મળી આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ઘરફોડ ચોરીના એક ગંભીર ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલવામાં આવ્યો હતો। ગીર સોમનાથ પોલીસે મોટી સફળતા મેળવી છે। વેરાવળ શહેર વિસ્તારમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે મહિલા આરોપીને ચોરીમાં ગયેલા સમગ્ર અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે। ઘટના ગત તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ મધરાત્રિ દરમિયાન બની હતી, જેમાં ફરિયાદી લગ્ન પ્રસંગે બહાર ગયેલા સમયે અજાણ્યા ચોરે ઘરમાં પ્રવેશ કરી સોનાના વિવિધ દાગીના ચોરી કરી લીધા હતા। જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વેઆર ખેગારના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ અને સર્વેલન્સ સ્કોડે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ધરપકડ કરી છે। કુલ અંદાજે 6.76 લાખ રૂપિયાના સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા છે। ગીર સોમનાથ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। ગણતરીની કલાકોમાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વેરાવળમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો। ચોરીનો 6.76 લાખનો મુદ્દામાલ રિકવર થયો છે। સર્વેલન્સ સ્કોડની કામગીરીની સફળતા મળી છે।